નમસ્કાર કેટીવી से साथ હું જયમિની સમાચારની શરૂઆત કરીશું તાપીથી। તાપી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં સન્નાટો ફેલાવ્યો છે। નિઝર તાલુકાના એક ગામમાં 8 વર્ષની 9 મહિનાની બાળકી સાથે 52 વર્ષના ઈસમે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। જે આરોપીએ સ્કૂલે જતી બાળકીને પૈસા આપવાની લાલચ આપી તુવેરના ખેતરમાં લઈ જઈ ગુનો આચર્યો હતો। આ ઘટનાની જાણ થતાં નિઝર પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી રમેશ પાચિયા વડવીને ઝડપી લઈને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તાપીમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। જે નિઝર તાલુકામાં 52 વર્ષના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। સ્કૂલે જતી બાળકી સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું છે। જે પોક્સો એક્ટ હેઠળ આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે। જે આ ઘટનાની જાણ થતાં નિઝર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રમેશ પાચિયાને વડવીને ઝડપી પાડીને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે તાપીમાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે। જે નિઝર તાલુકામાં 52 વર્ષના ઈસમની ધરપકડ કરવામાં આવી છે। સ્કૂલે જતી બાળકી સાથે અમાનવીય કૃત્ય કરવામાં આવ્યું હતું। જે પોક્સો એક્ટ હેઠળ આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો।